રાજકોટના જામકંડોરના પંથકમાં વરસાદ વરસ્યો છે। ચરેલ અને ચિત્રાવડ ગામમાં વરસ્યો વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો। સમગ્ર પંથકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા નરેશ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। નરેશ, હાલ કેવો માહોલ છે જામકંડોરણામાં? બિલકુલથી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું। ત્યારે બપોર બાદ એકાએક વાતાવરણમાં જે પલટો છે તે આવ્યો હતો। ત્યારે જામકંડોરણાના ગ્રામ્ય પંથકની અંદર ચરેલ છે, ચિત્રાવડ છે, તે રીતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે ક્યાંક ધોધમાર છે તે ક્યાંક વરસ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો અને તેના જ કારણે જે ગામની શેરીઓ છે તેમની અંદર પણ નદી વહેતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો છે તે અત્યારે છે તે જોવા છે તે મળી રહ્યો છે। અસહ્ય ઉકળાટમાંથી લોકોને છે જ્યાં રાહત છે તે જ્યાં મળી હતી। આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજકોટના જામકંડોરણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે।